દ્વારકાધીશ મિત્રોને કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જ શકે. તો બ્લોગ ચાલુ કર્યો ઘરેથી, આપણે બ્લોગ ચાલુ કર્યો ઘરેથી. આજે બ્લોગ ચાલુ કર્યો ઘરેથી, તો ફાઇનલી બધા પાપડ કરે. તો કોમેન્ટ કરી દેજો કેટલા પાપડ કર્યા. ફાઇનલી આપણે ઘરે પણ પાપડનું હાલે છે, તો ચાલો આપણે બન્યા રહેજો. આપણા નાનકડા સબસ્ક્રાઈબર આપણી પાસે ચડી ન થકતા, તો ફાઇનલી આપણે એને ચડાવવાની મદદ કરીએ. તો ફાઇનલી આપણે નાનકડા સબસ્ક્રાઈબર ચડી ગયા. તો ચાલો ફાઇનલી અહીંયા આપણી ઘરે પણ પાપડ કરે છે, તમે જોઈ શકો છો. આપણે ઘરે પાપડનું હાલે છે, તો પાપડ કરે. તો કોમેન્ટ કરી દેજો કે કેટલા લોકોએ પાપડ બનાવવાનું શરૂ કર્યું. તો ચાલો કન્ટિન્યુ. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું હતું, અને જો નેક્સ્ટ વ્યૂ છે, કાંઈ ના કરતી એવું તમે જોઈ શકો છો. નેક્સ્ટ લેવલ વ્યૂ છે. ચાલો આગળ બન્યા રહીજો. આજના બ્લોકમાં તમને મજા તો આવશે. તો ચાલો કન્ટિન્યુ. નેક્સ્ટ નજારો દેખાડો તો તમે જોઈ શકો છો. તો ચાલો આગળ બન્યા રહીજો. જો આ આખી અંતરતા અને નીચે ઉતારવાના પાંગડા બોલાવે છે. આજ આવે તમને મજા આવશે, તમે જોઈ શકો છો. તો ચાલો આગળ બન્યા રહેજો. તો ફાઇનલી બેડે થઈ ગયા. તો ચાલો મોર મિની બ્લોગ્સ કે 2 લાઈક અને સબસ્ક્રાઇબ. તો ફરીથી મળું તમને મારા નયા મિની બ્લોગમાં. તો ચાલો બાય. ચેનલ બધાને જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં રહેશો, કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જોઈ શકે. કેમ કે આજે આપણે દવા લેવા જવું પડ્યું, થોડીક મજા ન રહે એટલે આપણે દવા લેવા જવું પડ્યું. તો ડૉક્ટરે કીધું એટલે ભાગવામાં તો 10 ને એવું થયું છે, 11 ને વાગ્યા. તો ડૉક્ટરે આપણે વહેલું જમવાનું કીધું, તો ચાલો જમી લઈએ. ફાઇનલી આપણી મમ્મી આપણે જમવાનું આપે, તો ચાલો જમી લઈએ. આગળ બન્યા રહેજો. મમ્મી જમવાનું છે, તો ચાલો આગળ બન્યા રહેજો, કેમ કે જમવા ટાણે કોઈ ડિસ્ટર્બ નહીં. તો ચાલો આગળ બન્યા રહેજો. તો ચાલો કન્ટિન્યુ. જમવાનું તમને દેખાડી દઉં. તો ફાઇનલી આપણી ડિશ તૈયાર થઈ ગઈ છે, તો ચાલો જમી લઈએ, કેમ કે જમવા ટાણે કોઈ ડિસ્ટર્બ નહીં. તો ચાલો આગળ બન્યા રહેજો. આપણે ડૉક્ટરે જમવાની ના પાડી એટલે આપણે આ જમી લઈએ. તો ચાલો જમવા ટાણે કોઈ ડિસ્ટર્બ નહીં. પાણી આવે તો ચાલો આગળ બન્યા રહેજો. ઘરે જમી લીધું, તો ચાલો આગળ બન્યા રહેજો. આપણે ડૉક્ટરે કીધું કે થોડોક આરામ કરવાનો હોય, તો ચાલો થોડોક આરામ કરી લઈએ. તો ચાલો આગળ બન્યા રહેજો. ફાઇનલી આવી ગયો છે કોણ. આપણે ભૂતાતા ને આવી ગયો કોણ. તો ચાલો કન્ટિન્યુ. ચાલો આગળ બન્યા રહેજો. તો નીંદર આવે તો ચાલો સુઈ જાય. વાગી ગયા છે 3 થવા આવ્યા ને આપણે ઉઠી ગયા. હવે થોડોક ચાનો કોટો ચડાવીને થોડોક નાસ્તો કરી લઈએ, ભૂખ લાગી ગઈ. ચાલો આગળ બન્યા રહેજો. તડકો બહુ છે તો આપણે નીંદર ન આવી. તો ચાલો આગળ બન્યા રહેજો. હવે આપણી મમ્મી કરશે ચા. ચાલો આગળ બન્યા રહેજો. હવે બનવાનો છે ગેસ ઉપર ચા. ચાલો આગળ બન્યા રહેજો. આપણે ગેસ ઉપર બનાવીશું ચા. ચાલો આગળ બન્યા રહેજો. ચાલો કન્ટિન્યુ. મમ્મી ચા બનાવવાની તૈયારી કરશે, તો ચા બનશે. આગળ બન્યા રહેજો. ફાઇનલી આપણે એ પાણીનો ગ્લાસ ભરી લઈએ. બનતા પાણીનો ગ્લાસ ભરાઈ ગયો. ફાઇનલી આપણો થેલો પણ આપણો વેકેશનનો થેલો પેક થઈ ગયો હોય. આપણે જવાનું છે બહાર ગામ થોડાક દીમાં. આપણે ખંભે ના થેલો નાખીને જાય બહાર ગામ. તો ચાલો ટાણે થેલો
ચાલો મૂકી દઈએ. તો ચાલો આગળ ચાની તૈયારી કરીએ. ફાઇનલી ચા બને છે. ટણાણા કરતો ચા પકાય છે. તો આગળ બન્યા રહેજો. તો ચાલો ચા કહી દઈએ. ફાઇનલી મેં તમને દેખાડતો તમે જોઈ લેજો. બધા પાપડ આપણે થઈ ગયા છે. બધા પાપડ થઈ ગયા. તડકો છે એટલે દેખાય નહીં. ચવાણું તો એટલા માટે આપણે સોરી. ચાલો આગળ બન્યા રહેજો. તો ચાલો તો ચા બની જાય પછી આપણે જઈએ રખડવા. તો ચાલો કાઢો તું એ તો જાઓ આવજે બાકા ચક આપણી સરકારી નીકળી ગયા જિગ્નેશ કવિરાજ પાણી રખડવા. તો ચાલો આગળ બન્યા રહેજો. હાઈ થઈને પેક સાયકલ ફાઇનલી આપણે બ્લોગને સમાપ્ત કરી દઈશું. મોર મિનિટ બ્લોગ છે એટલે 20 લાખ સર્ચ કરે. તો ફરીથી મળું તમને મારા નવા બ્લોગમાં.